તો મહીસાગર જિલ્લાના કડાના ડેમ નજીક આવેલું અતિ રમણીય અને વનરાજી વચ્ચે આવેલું નદીનાથ મહાદેવ મંદિર આસ્થાના કેન્દ્ર સમાન છે। કહેવાય છે કે આ મહાદેવ સ્વયંભૂ છે, જે છેલ્લા 850 વર્ષ પહેલા મંદિર ડેમના પાછળના ભાગે સ્થિત છે અને રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત ગુજરાતના આદિવાસી સમાજની આસ્થાનું આ મુખ્ય કેન્દ્ર છે। કહેવાય છે કે અહીં જે માનતા માને છે તે ભક્તોની માનતા ચોક્કસથી પરિપૂર્ણ થાય છે। આ મંદિર ડેમ બનવાથી 80ના દાયકાઓમાં ડુબાણમાં ગયું હતું, ત્યારે ડેમની સપાટી ઘટે છે ત્યારે ગુફામાં સ્થિત અતિ પૌરાણિક નદીનાથ મહાદેવ ભક્તોને દર્શન આપે છે અને અહીં મંદિર ખુલતાની સાથે જ ભક્તો નાવડીમાં બેસી મહાદેવના દર્શને પહોંચે છે। આ મંદિર આદિવાસી સમાજ માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે। પૂર્વ શિક્ષણ મંત્રી પ્રબોધકાંત પંડ્યાએ નદીનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને નદીનાથ મહાદેવ મંદિર કડાનાથી માત્ર 1 કિલોમીટર દૂર ઘોડિયાર ખાતે સ્થિત ટેકરી પર બનાવવામાં આવ્યું છે અને અહીં શિવરાત્રી અને નવરાત્રી તેમજ મહી પૂનમનો પણ અતિ ભવ્ય એવો મેળો પણ ભરાય છે। ગુફાની અંદર મંદિર જે સ્વયંભૂ શિવલિંગ છે તે ડુબાણમાં ગયું। ત્યારબાદ આપણા માનનીય માજી ધારાસભ્ય શ્રી પ્રબોધકાંત પંડ્યા સાહેબ તેમણે ત્યાંથી જ્યોત લાવી અને અહીં આગળ ભગવાન નદીનાથ મહાદેવજીની સ્થાપના કરી। આ પણ ઘણું પુરાણું મંદિર છે, મહિમા બહુ જૂનો મહિમા છે। ભગવાન મહાદેવનો અહીં આગળ શિવરાત્રી નિમિત્તે મેળો ભરાય છે, મહી પૂનમનો પણ મેળો ભરાય છે। નવરાત્રિમાં પણ ખૂબ જ અહીં આગળ દર્શનાર્થીઓ આવે છે। ખૂબ જ દર્શનાર્થીઓ દૂર દૂરથી આવીને મંદિરનો ભગવાનના દર્શનનો લાભ લે છે। આ વિસ્તારના એ સમયના એમના પરમ ભક્ત શ્રી પ્રબોધકાંત પંડ્યા સાહેબ હતા, જે માજી ગૃહ અને શિક્ષણ મંત્રી હતા। એમને નદીનાથ મહાદેવ ઉપર અડગ શ્રદ્ધા હતી અને ત્યાંથી દીવાની જ્યોત લાવીને મહીસાગર નદીના જમણા કાંઠે ડુંગરની ટોચ ઉપર આ મંદિરની સ્થાપના કરી હતી। ત્યાર પછી દિવસે દિવસે ભક્તોનો ઘસારો પણ આ મંદિરે ખૂબ વધતો ગયો અને લોકો ખૂબ શ્રદ્ધા સાથે આ મંદિરે આવે છે। લોકોની માન્યતાઓ પૂર્ણ થાય છે અને એક માન્યતા એવી છે કે ભગવાનની બધા રાખવાથી લોકોના ત્યાં પારણા બંધાય છે। તો વનની વનરાઈઓ વચ્ચે આ બનાવાયેલું આ અતિ રમણીય નદીનાથ મહાદેવનું આ મંદિર જમીનથી 500 મીટર ઊંચાઈ પર આવેલું છે અને મંદિર સુધી પહોંચવા માટે પાકા રસ્તાની સુવિધા છે। અહીં નવદુર્ગા મંદિર તેમજ નવગ્રહ મંદિર આવેલું છે। કડાના મહીસાગર નદીની વચ્ચે સ્થિત આ મંદિર ભક્તોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે। માણી શકો, સાથે સાથે તમે ભક્તિભાવથી ભરપૂર વાતાવરણનો પણ આનંદ માણી શકો અને આ સ્થળ પર લગભગ દર સાલ હું માનું ત્યાં સુધી શિવરાત્રિના સમય દરમિયાન પણ સરસ શિવરાત્રિનો મેળો પણ યોજાય છે। શરૂઆતમાં તો એટલો બધો વિકાસ નહોતો, પણ હવે હાલના સમયે તમે જોવા જાઓ તો અહીં સરસ મજાનું તળાવ બનાવવામાં આવ્યું છે। ભગવાન શિવની સરસ મજાની મોટી મૂર્તિ તમે રોડ પરથી પણ જોઈ શકો। સાથે તમારે જો કદાચ બહારથી ફરવા આવતા હો અને જમવાનું બનાવવું હોય તો એના માટેની પણ સગવડ છે। અહીંયા હોલ છે, દુકાનો પણ સરસ છે। તો એક રીતે જોવા જઈએ તો ફરવા માટેનું એક સરસ સ્થળ છે। પિકનિક પણ થઈ જાય, દર્શન પણ થઈ જાય પ્રભુના। અહીં જોવાલાયક બહુ સ્થળ છે। અહીં શિવજીની મૂર્તિ છે, અહીં તળાવ છે, પ્રવાસી આવવા જેવું છે। અમે સાથે સાથે પિકનિક પર આવ્યા છીએ 1 દિવસ માટે। અહીં જોવાલાયક સ્થળ સારું છે, ફેમિલી સાથે પણ આપણે આવી શકીએ। અમે શ્રી મોદીધર વિદ્યાલય સ્કૂલ સંતરામપુરથી સર સાથે પિકનિક પર 1 દિવસની પિકનિક માટે આવ્યા છે। અહીં શિવજીની મૂર્તિ પણ પ્રતિમા આવેલી છે। સ્કૂલમાંથી અમને પિકનિક પર લઈ જવામાં આવ્યા છે। અહીંયા કડાણા ડેમ પણ છે, શિવ શંકર ભગવાનની અહીંયા મોટી પ્રતિમા આવેલી છે। અહીંયા એક મોટું સરોવર પણ છે। અહીંયા ફેમિલી સાથે આવે તો બહુ મજા આવે છે અને ફ્રેન્ડ સાથે પણ બહુ મજા આવે છે।